તમારો વહીવટદાર, આ ઓફિસનો મામલતદાર, તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મિટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છુઓ, આગે નાખ્યો ના, તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવો હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 25 રૂપિયા વેચવી હોય, તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર. જાહેર હરાજી થઈ ત્યારે હું અહીં ચીફ તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો બરોબર છે, હતો તો તમારો અધિકારી. પૂર્વ અધિકારી એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું છું. આ બધા એ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, એ ચીફ ઓફિસર જે અતિ હતો, દારૂડિયો હતો, જોશી હતો, એ બધા મિલીભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચ્યો. એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઇટ બિલ નથી ભરી શકતા. એ સાચી વાત છે. બરોબર છે. છેલ્લા મારે માર્ચ મહિનામાં લો ભર્યું, મેં 25 લાખ રૂપિયા ગમે એમ કરીને એ મારી સાચી વાત છે. અટાણે તમે વસૂલાતની કામગીરી હું છે. અટાણે તમારી જીબીન કેટલા પૈસા ભરવાનું બાકી થાય? તમે કોઈ આમાં ધ્યાન દો? જીબીના 5 લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટના બાકી છે. પાણી પુરવઠાના કેટલા બાકી?